15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ તાલુકા પંચાયત વલણ 1 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું. સમર્થકો હાજર રહ્યા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આજરોજ કરજણ તાલુકાના વલણ 1 બેઠક માટે કરજણ તાલુકા વલણ 1 બેઠકના ઉમેદવાર મુસ્તકીમ યાકુબ ખંડેરાએ સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને કોંગ્રેસના ઉમેદવાર મુસ્તકીમ યાકુબ ખંડેરાએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં વલણ 1 બેઠક પર મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવે છે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે. પાલેજ ટાઈમ્સ, કરજણ.